ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રાંધાવાપી અને આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, ચેપ્ટર નંબર 8 અને એનો પાર્ટ 1નો અભ્યાસ કરીશું. ચેપ્ટર 8 છે જેનું નામ છે ડી અને એફ વિભાગના તત્વો. જે બોર્ડની નવી ગાઈડલાઇન છે એ પ્રમાણે આ ચેપ્ટરમાંથી તમને 2 માર્કના MCQ હશે. આંતરિક વિકલ્પ વગર 3 માર્ક્સ અને આંતરિક વિકલ્પ સાથે 5 માર્ક. અને જ્યારે તમે એનો સરવાળો કરશો તો ટોટલ 5 માર્ક્સ અથવા ટોટલ 7 માર્ક્સ થશે. ડી અને એફ વિભાગ એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આની અંદર આપણે શેની વાત કરવાની છે, સંક્રાંતિ ધાતુ તત્વો. તો આપણે જે પિરિયોડિક ટેબલ ભણી ગયા હતા ત્યાં સ્ટાર્ટિંગમાં એસ વિભાગ હતો. ત્યારબાદ આના પહેલાંના જ ચેપ્ટરની અંદર આપણે જોઈ ગયા છે પી વિભાગ અને આ જે એસ અને પી વિભાગ છે એની વચ્ચે આવેલો છે ડી વિભાગ, જ્યાં ગાડી 3D 4D 5D શ્રેણી જે હતી અને 6D શ્રેણી, એના આધારે આપણે જે એફ વિભાગમાં છેલ્લો ઇલેક્ટ્રોન દાખલ થતો હતો એને એફ વિભાગ તરીકે ઓળખ્યા હતા. તો આ જનરલ માહિતી હતી. એસ અને પી વિભાગની વચ્ચે સેતુ તરીકે કાર્ય કરે છે ડી વિભાગ. એમાં આવેલા તત્વોને આપણે સંક્રાંતિ તત્વો કહીએ છીએ. એમાં 4 હરોળ હશે, 3D 4D 5D 6D. ચલો, તો સૌથી પહેલાં આ જે એફ વિભાગ છે એ આખો તમારો 30% સિલેબસમાં નીકળી ગયો છે, એટલે આપણે જેનો અભ્યાસ કરવાનો છે એ માત્ર ડી વિભાગ છે. સ્ટાર્ટિંગમાં મેં તમને ડી વિભાગની જનરલ માહિતી આપી છે. પિરિયોડિક ટેબલવાળું ચેપ્ટર હતું ત્યાં મેં તમને શીખવાડ્યું હતું કે જે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન હોય એની ઇલેક્ટ્રોન રચના શરૂઆત થશે 3D, પણ તે પહેલાં 4sમાં ઇલેક્ટ્રોન જાય એટલે આને આપણે NS યાદ રાખતા હતા. તો અહીંયા રહેતું હતું N-1D. હવે સંક્રાંતિ ધાતુ તત્વમાં તમે જોઈ ગયા છો ઓછામાં ઓછો 1 થી 2 સંપૂર્ણ ભરાયેલી હોય. એક શેમાં હોય છે? ક્રોમિયમ અને કોપરમાં. તે સિવાય 4D 5D શ્રેણીમાં પણ અલગ હશે, પણ અત્યારે આપણે જનરલ વાત કરીએ. અને ડીની અંદર ઓછામાં ઓછો 1 અને વધારેમાં વધારે 10 હોવાના. તો આ થઈ ગઈ ડી વિભાગના તત્વોની સૌથી બહારની કોષની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. એની અંદર સૌથી પહેલી શ્રેણી હશે જેમાં 3D કક્ષકની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન દાખલ થયેલો હોય એ જોઈએ. તો સૌથી પહેલાં આ વિભાગના જે તત્વો છે એને આપણે સંક્રાંતિ તત્વો કેમ કહીએ છીએ? તો તમારે યાદ રાખવું પડશે. સંક્રાંતિ તત્વ નામ એને જ આપવામાં આવે જેની 3D 4D 5D અથવા 6Dમાંથી કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષકમાં જો અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય તો જ એને સંક્રાંતિ ધાતુ તત્વ કહેવામાં આવે. સૌથી પહેલાં જોઈએ પ્રથમ સંક્રાંતિ શ્રેણી. પ્રથમ સંક્રાંતિ શ્રેણી એટલે 21થી પરમાણુ ક્રમાંક 21થી 30 સુધીના તત્વો. ચલો, આની તો આપણે બહુ જ પ્રેક્ટિસ કરી છે. કયા તત્વો છે 21થી 30માં આવે? એની ઇલેક્ટ્રોન રચના પણ પિરિયોડિક ટેબલમાં જોઈ ગયા હતા. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. હવે એની ટૂંકી ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો 18 સુધી આર્ગોનમાં ઇલેક્ટ્રોન જાય છે અને ત્યારબાદ આર્ગોન લખીએ છીએ 3D અને 4s. તો આની અંદર સૌથી પહેલાં 4sમાં ઇલેક્ટ્રોન ભરાશે અને ત્યારબાદ જેટલા ખૂટે એટલા 3Dમાં જાય. દાખલા તરીકે 21 છે એટલે 18 આવી ગયા આર્ગોનના, તો 4s2 3D1. આગળ જાઓ, 4s2 3D2, 4s2 3D3. હવે આખાની અંદર સંખ્યા બેલેન્સ કરતા રહેશો ત્યારે તમારે યાદ રાખવાનું હતું ક્રોમિયમ અને કોપર. ક્રોમિયમ અને કોપર માટે શું મેં તમને કીધું હતું? તો આપણને ખબર છે D5 હોય, D10 હોય. તો D10 હોય એટલે સંપૂર્ણ ભરાયેલી હોય અથવા અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો હોય એ વિશિષ્ટ સ્થાયીતા ધરાવે. એટલે કોઈ પણ તત્વ હશે એવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવે. તો જે ક્રોમિયમ આવે છે, જ્યારે તમે ઇલેક્ટ્રોનને દાખલ કરો તો 4s2 3D4 ઇલેક્ટ્રોન રચના હોવી જોઈએ, પણ એની જગ્યાએ તમે જોશો તો એ છે 4s1 3D5. તેનું રીઝન જ એ છે કે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થાયીતા વધુ હોય છે. તો એ ક્રોમિયમ માટે ઇલેક્ટ્રોન રચના અલગ છે, તે યાદ રાખજો. આગળ જાઓ, ત્યારબાદ છે મેંગેનીઝ 4s2 3D5, 4s2 3D6. આગળ જઈએ, એક એક ઇલેક્ટ્રોન એડ કરતા જાઓ, 4s2 3D7, 4s2 3D8. અને જ્યારે કોપરનો વારો આવશે તો 4s2 3D9 હોવું જોઈએ, પણ આ ઇલેક્ટ્રોન રચના નથી ધરાવતું, કારણ કે જો 4s1 અને 3D10 કરે તો એની સ્થાયી ઇલેક્ટ્રોન રચના થઈ જાય, 3D10 આવે. તો આખા 21થી 30 સુધીના જે તત્વો છે એમાં ક્રોમિયમ અને કોપર અલગ ઇલેક્ટ્રોન રચના ધરાવે. અને જે લાસ્ટ છે એ છે 4s2 3D10.
તો આ હતી સ્ટાર્ટિંગની જનરલ માહિતી. પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો કયા આવેલા છે તેની ઇલેક્ટ્રોન રચના. ચલો, જે બોર્ડની એક્ઝામ હોય છે એમાં એમસીક્યુ જે હોય છે એમાં કોઈ પણ પરમાણુ ક્રમાંક આપીને એ કયો નંબરનું તત્વ પરમાણુ ક્રમાંક ધરાવે એ તમને ખબર હોવી જોઈએ. ત્યાં તમે જોઈ શકો છો દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, તૃતીય સંક્રાંતિ શ્રેણી અને ચતુર્થ સંક્રાંતિ શ્રેણીના તત્વોના નામ લખીને આપ્યા હોય એવું લાગે છે. બધાની અંદર 10-10 તત્વો છે. એની અંદર સૌથી પહેલાં જુઓ દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, તો એની અંદર 39 to 48 સુધીના તત્વો આવેલા છે. આ તમારે સૌથી પહેલાં યાદ રાખવું પડે પરમાણુ ક્રમાંક. તો પ્રથમ સંક્રાંતિ શ્રેણી હતી ત્યારે 3Dમાં છેલ્લો ઇલેક્ટ્રોન દાખલ થાય એવું કીધું હતું. તો જે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી હશે એમાં છેલ્લો ઇલેક્ટ્રોન 4D, તૃતીય સંક્રાંતિ શ્રેણી હશે એમાં 5D અને ચતુર્થ સંક્રાંતિ શ્રેણી હશે એમાં શેની અંદર હશે 6Dમાં ઇલેક્ટ્રોન હશે. તો સૌથી પહેલાં આપણે જોઈશું એમાં આવેલા તત્વો. સૌથી પહેલાં જુઓ 39, એ છે સંજ્ઞા YZ એ રીતે યાદ રાખીએ તો યુટ્રિયમ, ઝિર્કોનિયમ, નિયોબિયમ, મોલિબ્લેડમ, ટેલ્યુરિયમ, રૂથેનિયમ, રોડિયમ, પેલેડિયમ, સિલ્વર અને કેડમિયમ. તો આ તત્વોના નામ તમારે યાદ રાખવા પડે પરમાણુ ક્રમાંક સાથે. એના પછી છે તૃતીય સંક્રાંતિ શ્રેણી, એ છે લેન્થેનમ, હફનિયમ, ટેન્ટેલમ, ટંગસ્ટન, રોનિયમ, ઓસ્મિયમ, ઇર્ડિયમ, પ્લેટિનમ, ગોલ્ડ અને મર્ક્યુરી. તો આ એક એવું તત્વ છે એમાં એક શબ્દ બને છે લાહફ્ટાવરીઓય. વ એટલે W સમજવાનો, લાહફ્ટાવરીઓય એટલે લેન્થેનમ, હફનિયમ, ટેન્ટેલમ, ટંગસ્ટન, રોનિયમ અને ઓસ્મિયમ આવશે. તો આ રીતે તમે એના નામ યાદ રાખી શકો. અને જે ચતુર્થ સંક્રાંતિ શ્રેણી છે, હવે દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં તમારું પહેલું જે હશે લેન્થેનમ, એનો પરમાણુ ક્રમાંક 52 છે અને ત્યારબાદ 72 થી 80 સુધીના તત્વ છે. તો પરમાણુ ક્રમાંક પણ ખાસ ધ્યાન રાખજો. એવું જ ચતુર્થ શ્રેણી છે એમાં પહેલું તત્વ જે છે એ છે એક્ટેનિયમ, એનો પરમાણુ ક્રમાંક છે 89. એના પછીના 14 તત્વોની શ્રેણી છે. લેન્થેનાઇટ પછી પણ 14 તત્વો છે જે F વિભાગમાં આવે. તો એના પછી જે નંબર આવશે એ હશે 104. તો એ છે રુથરફોર્ડિયમ, ડુબનિયમ, સિર્બોગિયમ, બોરિયમ, હાસિયમ, મેટનેનિયમ, ડન્સ્ટાડતિયમ, રોન્ટજેનિયમ અને કોપરનિશિયમ. તો સૌથી પહેલાં તમારે ડી વિભાગના તત્વોની અંદર આ તત્વોના નામ, સંજ્ઞા અને પરમાણુ ક્રમાંક યાદ રાખવાની. એમાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકે. ચલો હવે જોઈએ ટોપિક નંબર 8.3.2 કે જે છે સંક્રાંતિ ધાતુઓના પરમાણ્વીય કદ અને આયનીય કદ. એક જ શ્રેણીમાં આવેલા તત્વોની વાત કરીએ છીએ એટલે આપણે જ્યારે 3D સંક્રાંતિ શ્રેણી કહીશું એટલે વાત આવશે આવર્તની. અને આવર્તની અંદર જે ગુણધર્મ આવતો હતો તે જ તમને આની અંદર જોવા મળશે. આવર્ત માટે આપણે શું યાદ રાખતા હતા, અને તમે એમ પણ ઇલેક્ટ્રોન રચના જોઈ છે એટલે તમને ખ્યાલ છે, જેમ Z વધે તેમ N વધતું નથી, પરંતુ કેન્દ્રનો ધન વીજભાર વધતો જાય. પરમાણ્વીય કક્ષકોનું સંકોચન થાય એટલે ત્રિજ્યામાં શું થવાનો, ઘટાડો થવાનો. એટલે ફર્સ્ટ લાઇનમાં તમને એ જ લખીને આપ્યું છે, જુઓ, જેમ Z વધે તેમ આયનીય ત્રિજ્યા ક્રમાનુસાર ઘટાડો થાય. કારણ એ જ હશે કે નવો ઇલેક્ટ્રોન D કક્ષકમાં દાખલ થાય પણ એની સાથે કેન્દ્રીય વીજભારમાં શું થવાનો, વધારો. હવે આની અંદર જે આપણે શ્રેણીની વાત કરશું તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં આપણે જોઈ ગયા કે D ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર ઓછી અસરકારક હોય, તેથી કેન્દ્રીય વીજભાર અને બાહ્ય ઇલેક્ટ્રોન વચ્ચેના ચોખ્ખા સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળમાં શું થાય, વધારો થાય. એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે એની આયત ત્રિજ્યામાં શું થવાનો, ઘટાડો. આવું જ વલણ જ્યારે તમે એના કોઈપણ શ્રેણીના પરમાણ્વીય ત્રિજ્યાની વાત કરશો તો સેમ તમને ઘટાડો જોવા મળશે. અને એક જ શ્રેણીમાં જ્યારે ત્રિજ્યાનો તફાવત જોશો તે ઘણો ઓછો જોવા મળશે. એના પછી આવે એક શ્રેણીની સરખામણી બીજી શ્રેણી સાથે. ચલો, તો એની અંદર તમને એક આકૃતિ દોરીને આપી છે તે જુઓ. આ જે આકૃતિ દોરીને આપી છે એની અંદર સૌથી પહેલાં અહીંયા લખીને આપ્યું છે ત્રિજ્યા, નેનોમીટરમાં આપી છે, દેખાય છે. અને નીચે તમને સંક્રાંતિ શ્રેણી તત્વો લખીને આપ્યા છે. આ જે પહેલો ગ્રાફ છે એના માટે લખીને આપ્યું છે 3D શ્રેણી.
એટલે તમે જોઈ શકો છો કે જેમ ઝેડ વધે તેમ પરમાણ્ય ત્રિજ્યામાં ઘટાડો થાય છે. શું બોલી શબ્દ? જેમ ઝેડ વધે છે તેમ પરમાણ્ય ત્રિજ્યામાં ઘટાડો થાય છે પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં. હવે વાત કરીએ 4D શ્રેણી. તો 3D કરતાં 4Dનો ગ્રાફ ઉપર છે. ફરીથી બોલું, 3D કરતાં 4Dનો ગ્રાફ ઉપર છે અને 5Dનો જે ગ્રાફ હશે તે બરાબર એની નજીક છે. જુઓ, એટલે આ જે ગ્રીન કલરથી બતાવ્યું એ 3D માટે છે, પિંક કલરથી બતાવ્યું એ 4D માટે છે અને જે યલો કલર જેવું દેખાય છે, બ્રાઉન કલર જેવું, એ જે બતાવ્યું એ મેં 5D શ્રેણી માટે બતાવ્યું છે. તો પ્રથમ શ્રેણી માટે મેં તમને સમજાવી દીધું કે ઝેડ વધે છે તેમ પરમાણ્ય ત્રિજ્યામાં ઘટાડો થાય. હવે જ્યારે 3Dની વાત કરું, 4Dની વાત કરું અને 5Dની વાત કરું એટલે સમૂહમાં ઉપરથી નીચે જાઓ. સમૂહમાં ઉપરથી નીચે જાઓ તેમ ઝેડ વધે તેમ કદ વધવાનું. કેમ કદ વધવાનું? કારણ કે મુખ્ય ક્વોન્ટમ આંક n વધતો જવાનો. એટલે આ જે 4D શ્રેણીનું કદ છે એ 3D શ્રેણીના કદ કરતાં ઉપર બતાવ્યું. એટલે એનું કદ જે હોવાનું એ મોટું હોવાનું, પરમાણ્ય ત્રિજ્યા. પણ એની અંદર પણ ઝેડ વધશે તેમ એની ત્રિજ્યામાં તો ઘટાડો જ થવાનો. એના પછી 5D શ્રેણીમાં હવે 3D અને 5Dની જે પરમાણ્ય ત્રિજ્યા છે એમાં બહુ જ નજીવો તફાવત છે. અને કેમ આવું થાય છે રીઝન જોઈએ અને એની જે વ્યાખ્યા આવશે બહુ કામની છે. તે પહેલાંનું અર્થઘટન જે અહીંયા લખીને આપ્યું છે તે જુઓ. પ્રથમ સંક્રાંતિ શ્રેણી 3Dના તત્વ કરતાં દ્વિતીય સંક્રાંતિ શ્રેણી 4Dના પરમાણ્ય કદ મોટા હોય. કેમ મોટા હોય મેં તમને સમજાવ્યું. સમૂહમાં ઉપરથી નીચે કદ વધે. પરંતુ તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં 5Dના તત્વોના પરમાણ્ય કદ લગભગ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના અનુવર્તી સભ્યોના પરમાણ્ય કદ જેટલા જ હોય છે. કેમ આવું થાય છે જોશો તો તેમાં વારો આવશે 4F અને 3D કક્ષક અને લેન્થેનાઇડ સંકોચન. શું છે લેન્થેનાઇડ સંકોચન તે જુઓ. મેં તમને આગળ કીધું તેમ જ્યારે 4F કક્ષકો જે છે 5D શ્રેણીના તત્વોની શરૂઆત પહેલાં જ ભરાવી જોઈએ. આપણે જે પેલો ક્રમ જોઈ ગયા હતા એના આધારે તમને ખ્યાલ છે 4Fમાં પહેલાં ઇલેક્ટ્રોન ભરાશે અને પછી 5Dમાં ભરાશે. આવું જ તમે જોયું હતું 4S અને 3D. યાદ આવે છે? 3Dમાં પહેલાં ભરાવા જોઈએ એની જગ્યાએ 4Sમાં ભરાય છે અને ત્યારબાદ 3Dમાં ભરાય. ત્યાં મેં તમને શીખવાડ્યું હતું શિલ્ડિંગ અસર. તો આની અંદર આવશે લેન્થેનાઇડ સંકોચન. તો આ પહેલો એવો ક્વેશ્ચન આવ્યો જે ટૂંકનોંધ તરીકે પૂછી શકાય. ટૂંકનોંધ લખો લેન્થેનાઇડ સંકોચન. શું છે તે જુઓ. તો 5D કક્ષક પહેલાં 4F કક્ષકો ભરાવાના કારણે પરમાણ્ય ત્રિજ્યામાં શું થવાનો? અનિયમિત ઘટાડો થવાનો અને એને જ આપણે શું કહીશું? લેન્થેનાઇડ સંકોચન. અને ઝેડ વધવાની સાથે જે પરમાણ્ય કદમાં થતો અપેક્ષિત વધારો માટે ક્ષતિપૂર્ણ કરે, જેના કારણે દ્વિતીય અને તૃતીય શ્રેણીના તત્વો જે છે એની એની ત્રિજ્યા જે હોવાની એ કેવી હોવાની? સરખી હોવાની. અને એના જ કારણે તેઓ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં શું ધરાવશે? વધુ સામ્યતા ધરાવે. એટલે જનરલી એવું કહેવાય કે એક જ પરિવારના સંબંધોના આધારે જોવા મળતી અપેક્ષિત સામ્યતા જે હોય એના કરતાં ઘણી વધારે હોય છે. અને બીજું જે લેન્થેનાઇડ સંકોચન છે એના માટે જવાબદાર પરિબળ જો કોઈ કહેવામાં આવે તો એ શબ્દ વાપર્યો છે કક્ષકોના સમાન જૂથમાં એક ઇલેક્ટ્રોન દ્વારા બીજા ઇલેક્ટ્રોન ઉપર અપૂર્ણ શિલ્ડિંગ અસર. શિલ્ડિંગ અસર ભૂલી ગયા હોય તો તે ફરીથી જુઓ. સૌથી બહારની કક્ષકમાં જે આવેલા ઇલેક્ટ્રોન છે એને અંદરની કક્ષકમાં આવેલા જે ઇલેક્ટ્રોન છે એ શું કરે છે? પરિરક્ષિત કરે છે. તો એની જ અંદરમાં તમને લખીને આપ્યું છે જો કે અન્ય ઇલેક્ટ્રોન દ્વારા એક 4F ઇલેક્ટ્રોનનું જે શિલ્ડિંગ અસર હોવાની એ અન્ય ઇલેક્ટ્રોન દ્વારા જે ડી ઇલેક્ટ્રોનના શિલ્ડિંગ અસર હોય એના કરતાં ઓછી હોય. અને એટલે એવું કહી શકીએ કે જેમ જેમ એક શ્રેણીમાં કેન્દ્રીય વીજભાર વધતો જાય તેમ તેમ બધી જ 4n કક્ષકના કદમાં શું થવાનો? ઘટાડો. અને એના આધારે તમે કહી શકો કે જો ઘનતાની વાત કરો તો ઘનતા બરાબર શું આવે? દળ ભાગ્યા કદ આવે. ચલો, જેમ ઝેડ વધે તેમ દળમાં તો વધારો થવાનો, પરમાણ્ય ભાર વધે. અને અત્યારે મેં તમને કીધું કે ઝેડ વધે તેમ કદ ઘટે. દળ વધે છે અને કદ ઓલરેડી ઘટે છે તો હું ઘનતા માટે આ શબ્દ કહી શકું. ધાત્વીય ત્રિજ્યામાં ઘટાડો થાય, પરમાણ્ય દળમાં વધારો થાય, માટે ઘનતામાં શું થવાનું? સામાન્ય વધારો થવાનો. તો આ રીતે તમે
એના પરમાણ્વીય કદ વિશે માહિતી આપી શકો. ચલો હવે જુઓ ટોપિક નંબર 8.3.3 કે જે છે આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોન દૂર કરવા સાથે સંકળાયેલી બાબત છે. ફરીથી આપણે કોઈ પણ એક શ્રેણીની વાત કરશું. એની અંદર જેમ જેમ ઝેડ વધે તેમ એનનું મૂલ્ય વધતું નથી. કેન્દ્રનો ધન વીજભાર વધતો જવાનો, એટલે આપણે એવું કહી શકીએ કે ત્રિજ્યામાં શું થવાનો? ઘટાડો થવાનો, એટલે કેન્દ્રની વધારે નજીક જવાનો. એટલે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડે. એના ઉપરથી હું એવું કહી શકું કે દરેક શ્રેણીમાં આપણે શ્રેણીની વાત કરીએ છીએ, ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પીમાં શું થવાનો? વધારો થવાનો. એનું રીઝન એ જ છે કે આંતરિક ડી કક્ષકો ભરાવાની સાથે કેન્દ્રીય વીજભારમાં શું થાય છે? વધારો. બીજું આપણે ધ્યાન રાખશું કે જે પ્રથમ શ્રેણીના પ્રથમ 3 ડેલ્ટા IH આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય છે એ તમે જોશો, તમે જોઈ શકશો કે તત્વોની ક્રમિક એન્થાલ્પી ફેરફારમાં થતો વધારો એટલો તીવ્ર નથી હોતો જેટલો બિન સંક્રાંતિ તત્વોમાં હોય છે. એટલે એક ઇલેક્ટ્રોન દૂર થવાથી, હવે આપણે બધી ઇલેક્ટ્રોન રચના જોઈ ગયા. 4s પછી 3d આવ્યું, ઓછામાં ઓછો એક હતો, વધારે 2 હતા. એટલે પહેલો ઇલેક્ટ્રોન કેન્દ્રની સૌથી દૂરની કક્ષક એટલે 4sમાંથી દૂર થવાનો. સપોઝ 4sમાં 2 છે તો 4sમાંથી એક જશે અને ત્યારબાદ 3d, અથવા 4sમાં એક હોય તો પછી 3d બાકી રહેવાની. એટલે જ્યારે એક ઇલેક્ટ્રોન દૂર થઈ જાય તો 4s અને 3d કક્ષકોની જે સાપેક્ષ ઉર્જા હોય એની અંદર શું થવાનો? ફેરફાર થવાનો. અને આપણને ખબર જ છે n-1d પહેલાં nsમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય. એટલે સ્કેન્ડિયમથી ઝિંક સુધી કેન્દ્રીય વીજભાર વધે, પરંતુ ઇલેક્ટ્રોનના આંતરિક પેટાકોષની અંદર જ ઇલેક્ટ્રોનનો એડ થતો જાય છે. અને પછી એક બહુ અગત્યનું સ્ટેટમેન્ટ આપ્યું છે, બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન એકબીજાને પરિરક્ષિત કરી શકે તેની સરખામણીમાં 3d ઇલેક્ટ્રોન કેન્દ્રીય વીજભારના વધારા સાથે 4s ઇલેક્ટ્રોનને વધુ અસરકારક રીતે પરિરક્ષિત કરે છે. અમે ઓલરેડી તમને સમજાવ્યું છે, સૌથી બહારની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનને એની અંદરની કક્ષકમાં આવેલા ઇલેક્ટ્રોન પરિરક્ષિત કરે છે. અને એટલે આપણે એવું કહી શકીએ કે તેથી પરમાણ્વીય ત્રિજ્યા ધીમેથી ઘટે. કારણ કે તમે આમાં જોયું જ હશે કે જે આંતરિક ડી કક્ષકો છે એની અંદર ઇલેક્ટ્રોનનો ઉમેરો થાય છે અને એમાંથી એક ઇલેક્ટ્રોન આપણે દૂર કરવાનો છે. અને જે પ્રથમ સંક્રાંતિ શ્રેણી છે 3d શ્રેણી, એમાં એની આયનીકરણ એન્થાલ્પીમાં ખૂબ જ નજીવી માત્રામાં વધારો થાય. કારણ કે ડી કક્ષકમાં જ એક ઇલેક્ટ્રોન વધતો રહે છે. અને 2 કે તેથી વધુ વીજભાર ધરાવતા આયનો એટલે કે 4s સિવાયની d⁻n ઇલેક્ટ્રોન રચના ધરાવે એની અંદરથી ઇલેક્ટ્રોન દૂર થશે. એટલે કે હવે આપણે વાત કરશું ડેલ્ટા IH2 અને ડેલ્ટા IH3. આ જે સિમ્બોલ લખ્યા છે એનો મિનિંગ છે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, તૃતીય આયનીકરણ એન્થાલ્પી. વાત કરીએ છીએ આપણે ડી વિભાગના તત્વો, તો 4sમાંથી એક ઇલેક્ટ્રોન નીકળી ગયો, પછી બીજો ઇલેક્ટ્રોન આપણે ડી કક્ષકમાંથી ખાલી કરવાનો, ત્રીજો ઇલેક્ટ્રોન પણ ડી કક્ષકમાંથી ખાલી કરવાનો. એટલે હવે જ્યારે 3d5 હશે અને 3d10 હશે એની અંદરથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો હોય, અને તે સિવાયને ઇલેક્ટ્રોન ધરાવતી પરમાણ્વીય કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો, એનો તફાવત હોવાનો. બીજું મેં તમને શીખવાડ્યું છે ડેલ્ટા IH2 ગ્રેટર ધેન ડેલ્ટા IH3 ગ્રેટર ધેન ડેલ્ટા IH4 ગ્રેટર ધેન ... હોય. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જે હોય ડેલ્ટા IH2 ગ્રેટર ધેન ડેલ્ટા IH1 હોવાનું. કારણ કે કેન્દ્રની વધારે નજીક જાય ત્રિજ્યામાં ઘટાડો થાય. એ જ લખીને આપ્યું છે. ડેલ્ટા IH2ના મૂલ્ય વધે છે કારણ કે ડી કક્ષકોની જુદી જુદી દિશાને કારણે કેન્દ્રીય વીજભારની અસરમાં એક ડી ઇલેક્ટ્રોન બીજા ડી ઇલેક્ટ્રોનનું પરિરક્ષિત કરી શકતો નથી. દાખલા તરીકે હવે આપણે 2 ઉદાહરણ લઈએ છીએ. પહેલું ઉદાહરણ જુઓ, Mn+1 અને ક્રોમિયમ+1. ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના છે 4s1 3d5 આર્ગોન, 3d5. એટલે ક્રોમિયમ+1 એટલે 4sમાંથી એક ઇલેક્ટ્રોન ગયો, એટલે જ્યારે ક્રોમિયમ+1 રહેશો તો એની ઇલેક્ટ્રોન રચના રહેવાની 3d5. 3d5 એટલે બધા ઇલેક્ટ્રોન અયુગ્મિત આવ્યા, એટલે સૌથી સ્થાયી આવ્યો. એનો મતલબ એમ કે મારે 3d5માંથી ઇલેક્ટ્રોન દૂર કરવા હોય તો વધારે ઉર્જાની જરૂર પડશે. એના કમ્પેરિઝનમાં જુઓ, મેંગેનીઝ+1.
ચલો મેંગેનીઝ +1 મેંગેનીઝ એટલે એની ઇલેક્ટ્રોન રચના જોશો તો એમાં 25 નંબરનો પરમાણુ ક્રમાંક છે. 25 નંબર આવે એટલે એની ઇલેક્ટ્રોન રચના આવે આર્ગોન 4s2 3d5. હવે મેંગેનીઝ +1 હોય તો મારો ઇલેક્ટ્રોન કયો દૂર કરવાનો? 4sમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવાનો એટલે એને બાકી રહી ગયેલી ઇલેક્ટ્રોન રચના શું હોવાની? 4s1 3d5. તો હવે શું થશે તે જુઓ. જ્યારે મારે બંનેની આયનિક એન્થાલ્પીની કમ્પેરિઝન કરવી હોય તો મેંગેનીઝ જે છે એની ડેલ્ટા એચનું મૂલ્ય ક્રોમિયમ કરતાં લેસ હોવાનું, કારણ કે આમાં 3d5 એટલે સંપૂર્ણ ભરાયેલી ડી કક્ષક છે. તે તમને સિમ્બોલિકલી લખીને આપ્યું છે ડેલ્ટા એચ મેંગેનીઝ લેસ દેન ડેલ્ટા એચ ક્રોમિયમ. તો ખ્યાલ આવી જાય એવું જ છે. એના પછી જુઓ આયન +2 અને મેંગેનીઝ +2. અત્યારે જ મેં તમને સમજાવ્યું આયન +2 Fe+2 લો અને એની સાથે કમ્પેર કરો Mn+2. ઇલેક્ટ્રોન રચના જોઈ ગયા હતા, તમે જોઈ ગયા હતા 4s2 3d5 હોય તો એ મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચના છે, અને જ્યારે 4s2 3d6 હોય તો એક આયનની ઇલેક્ટ્રોન રચના છે. હવે પહેલું તત્વ જુઓ Fe+2 એટલે 4sમાંથી 2 ઇલેક્ટ્રોન નીકળી ગયા, Mn+2 એટલે 4sમાંથી બંને ઇલેક્ટ્રોન નીકળી ગયા. હવે છે Fe+2 અને Fe+2માં છે 3d6 અને મેંગેનીઝ +2માં છે 3d5. આ સંપૂર્ણ અર્ધપૂર્ણ ભરાયેલી ડી કક્ષક આવી, કારણ કે 5 ડી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન અયુગ્મિત આવ્યા, જે સૌથી સ્થાયી ઇલેક્ટ્રોન રચના આવી કહેવાય. અને આયન જોશો તો એમાં 3d6 આવ્યું. 3d6 એટલે કે એની અંદર પહેલાં 5ની અંદર 5 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે અને જે છઠ્ઠો ઇલેક્ટ્રોન હોવાનો એ યુગ્મિત હોવાનો. એટલે બંનેને કમ્પેર કરો તો મેંગેનીઝની ડેલ્ટા H2નું મૂલ્ય Fe કરતાં મોટું હોવાનું, કારણ કે આ બધા અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. તમને લખીને આપ્યું છે મેંગેનીઝ +2 એટલે કે આયન +2 લેસ દેન મેંગેનીઝ +2 આયનિક એન્થાલ્પીના સંદર્ભમાં. એને જ એવું કહેવાય કે આયન +2 જે છે એની આયનિક એન્થાલ્પીનું મૂલ્ય મેંગેનીઝ +2 કરતાં ઓછું છે. અને લાસ્ટ જુઓ ક્રોમિયમ +1 અને કોપર +1. ચલો નેક્સ્ટ ઉદાહરણ જુઓ ક્રોમિયમ +1 અને કોપર +1. ક્રોમિયમ +1 અને કોપર +1 માટે મેં તમને કીધું હતું કે એ સામાન્ય ઓક્સિડેશન અવસ્થા કરતાં થોડી અલગ ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. ક્રોમિયમ +1 જોઈએ તો તે પહેલાં ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના જુઓ. આર્ગોન 4s1 3d5 છે. એની સામે જે કોપર છે એની ઇલેક્ટ્રોન રચના છે આર્ગોન 4s1 3d10. ચલો એની અંદરથી જ્યારે આજે મેં ઇલેક્ટ્રોન રચના લખી છે એ છે ક્રોમિયમની અને આ ઇલેક્ટ્રોન રચના છે કોપરની. એની અંદરથી જ્યારે ક્રોમિયમ +1 બને એટલે 4sનો ઇલેક્ટ્રોન જશે. એનો મતલબ એમ કે ક્રોમિયમ +1 હશે ત્યારે જે ડી કક્ષક છે એની અંદર દરેક ડી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન આવેલા છે. d5 આવ્યું. આગળ મેં તમને કીધું તેમ d5 સૌથી સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. એની સામે કોપર +1 તો કોપર +1માં પણ 4sનો એક ઇલેક્ટ્રોન જશે. એનો મતલબ એમ કે એની અંદર 3dમાં જે 10 ઇલેક્ટ્રોન છે એ રહેવાના, અને એ 10 ઇલેક્ટ્રોન બધા યુગ્મિત ઇલેક્ટ્રોન તરીકે રહેશે. એટલે આગળ જોઈ ગયા એ રીતે આની અંદર પણ શું થવાનું? d10 પરમાણ્વીય કક્ષકો આવી. એટલે આપણે એવું કહી શકીએ કે બંનેમાં સ્થાયી ઇલેક્ટ્રોન રચના આવી છે. એટલે કે બંને અસામાન્ય આયનિક એન્થાલ્પી ધરાવશે, જેના મૂલ્ય ઘણા ઊંચા હશે, કારણ કે એની અંદરથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે સૌથી વધારે ઉર્જાની જરૂર પડે. તો આ હતી તમારી આયનિક એન્થાલ્પી. હવે જે સંક્રાંતિ તત્વ છે એમાં સૌથી નીચી સામાન્ય ઓક્સિડેશન અવસ્થા જો પૂછવામાં આવે તો એ છે +2, અને એના જે ડેલ્ટા H3ના મૂલ્યો હોય એ પ્રમાણમાં ઘણા ઊંચા હોવાના. આ તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે એક ઇલેક્ટ્રોન જેમ દૂર થતો જાય તેમ તેના ડેલ્ટા Hનું મૂલ્ય શું થવાનું? વધતું જશે. ચલો હવે આપણે થિયરીના આધારિત જે ક્વેશ્ચન આપ્યા છે તે જોઈએ. કોયડા નંબર 8.2 જુઓ. એમાં તમને પૂછ્યું છે સંક્રાંતિ તત્વો શા માટે ઊંચી પરમાણ્યકરણ એન્થાલ્પી ધરાવે છે?
સંક્રાંતિ તત્વોની લાક્ષણિકતા શું છે? ડી કક્ષકની અંદર સૌથી વધુ સંખ્યામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે. તો એની અંદર આન્સર એ હશે કે તેના પરમાણુમાં વધુ સંખ્યામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન આવવાના કારણે તેઓ પ્રબળ આંતરપરમાણુય પારસ્પરિક ક્રિયા કરશે અને આપણે એવું કહી શકીએ કે તેથી પરમાણુ વચ્ચેના પ્રબળ બંધના પરિણામે પરમાણ્યકરણ એન્થાલ્પીનું જે મૂલ્ય હોવાનું તે કેવું હોવાનું? પ્રમાણમાં ઊંચું. એના પછી બીજો ક્વેશ્ચન જુઓ, લખાણ સંબંધિત પ્રશ્ન. એમાં કીધું છે સ્કેન્ડિયમથી ઝિંકની શ્રેણીમાં ઝિંકની પરમાણ્યકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી નીચું અને વેલ્યુ તમને આપી છે 126 કિલોજૂલ પ્રતિ મોલ હોય છે. શા માટે? તો એ તમને લખાણ સંબંધિત પ્રશ્નમાં એનો ઉકેલ આપ્યો છે. જુઓ, તમે અહીંયા જોઈ શકો છો ક્વેશ્ચન નંબર 8.2. એ સમજવા માટે સૌથી પહેલાં ઝિંક જુઓ. ઝિંક જે છે એનો પરમાણુ ક્રમાંક 30 છે. એની ટૂંકી ઇલેક્ટ્રોન રચના જો પૂછવામાં આવે તો એ શું હશે? આર્ગોન 4s2 3d10. ચલો 3d10 એનો મતલબ એમ કે એની અંદર 3dની અંદર બધા જ ઇલેક્ટ્રોન જે આવવાના એ કેવા આવવાના? યુગ્મિત આવવાના. તો એના ઉપરથી હું એવું કહી શકું કે જે 3dની અંદરના ઇલેક્ટ્રોન છે એ ધાત્વીય બંધના નિર્માણમાં સહભાગી નહીં થશે અને જ્યારે 3D શ્રેણીના અન્ય બાકીના ધાતુઓની વાત કરવામાં આવે તો ધાત્વીય બંધના નિર્માણમાં ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન સહભાગી થાય છે. તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે સ્કેન્ડિયમથી ઝિંકની શ્રેણીમાં ઝિંકની પરમાણ્યકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોવાનું? સૌથી નીચું.